ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટ્રેન્થની વ્યાખ્યા જોઈ હતી કે સ્ટ્રેન્થ એટલે શું, અને એના પછી ડક્ટિલિટી જોઈ હતી કે ડક્ટિલિટી એટલે એ ગુણધર્મો શું જણાવે છે. એબિલિટી ઓફ મટીરિયલ વિચ ઇટ કેન બી ડ્રોન ઇન ટુ વાયર, જેમાં તમને મેં કીધું હતું કે કોઈ પણ રોડ છે એનું જે વ્યાસ છે, ઓકે, એક એનો વ્યાસ હશે. જ્યારે આપણે એને ખેંચાણ બળ આપીએ, ઠીક છે ને, પછી આ તરફ એને તમે હોલ્ડ કરી અને પછી અહીંયા તરફ ખેંચાણ બળ લગાડો કે બે તરફ ખેંચાણ બળ લગાવો, એનાથી શું થશે, એનો વ્યાસ છે એ ઓછો થઈ જશે અને એની લંબાઈ વધી જશે. એનો વ્યાસ અત્યારે શું થઈ ગયું, એનો જે ડાયામીટર છે, વ્યાસ છે એ ઓછો થઈ ગયો અને એની એલ લંબાઈ એ વધી ગઈ. તો મેટલની એવી પ્રોપર્ટી જેનાથી એનો ખેંચાણ બળથી વ્યાસ નાનો થઈ જાય અને લંબાઈ વધી જાય, પણ એ વચમાંથી તૂટવી ન જોઈએ, એ ડક્ટિલિટી પ્રોપર્ટી કહેવાય. પછી છે બ્રિટલનેસ. બ્રિટલનેસ એટલે ઓપોઝિટ ટુ ડક્ટિલિટી, ટેન્ડન્સી ઓફ અ બોડી ટુ બ્રેક વિધાઉટ બિંગ ડિસ્ટોર્ટેડ. મતલબ કે જે ડક્ટિલિટી હોય એનું ઊંધો, જેમ તમને મેં કીધું કે આવી રીતે તમે એક રોડને લો છો જેનો વ્યાસ ડી છે. હવે આપણે શું કરીએ છીએ, એને ખેંચીએ છીએ તો આ ખેંચાણ બળથી આનામાં લંબાઈ ન વધવી જોઈએ અને વ્યાસ પણ ઓછું ન જોઈએ. ડાયરેક્ટ શું થઈ જાય, અહીંયાથી બ્રેક થવી જોઈએ કોઈ પણ જગ્યાથી, અહીંયાથી કોઈ પણ જગ્યાથી બ્રેક થઈ જાય ડાયરેક્ટ. એમાં ડિફોર્મેશન ના આવવું જોઈએ, મતલબ એનામાં કોઈક આકાર કે માપમાં ફેરફાર ના આવે અને ડાયરેક્ટ એ વસ્તુ શું થઈ જાય, ખેંચાણ બળથી તૂટી જાય. તો એમાં એમ કહી શકીએ કે એની બ્રિટલનેસ વધારે છે. એટલે ડક્ટિલિટી શું અલાઉ કરે છે, ડક્ટિલિટી અલાઉ કરે છે કે એના ખેંચાણ બળથી એનો માં બ્રેક ન આવે અને એનો વ્યાસ એટલે આકાર કે માપ ચેન્જ થઈ જાય. પણ બ્રિટલનેસ એનો ઊંધું કરે છે કે એના આકાર અને માપમાં કોઈ ફેરફાર નથી આવવા દેતી. જો તમે એનામાં ફેરફાર કરવાની ટ્રાય કરશો તો એ શું થઈ જશે, બ્રેક થઈ જશે. એવા પ્રોપર્ટીને આપણે શું કહીએ, બ્રિટલનેસ. પછી છે મેલ્લેબિલિટી. મેટલની એવી પ્રોપર્ટી છે જેનામાં તમે દબાણ બળ લગાવો છો, દબાણ બળ લગાવવાથી એ બધી જગ્યાએ ફેલાઈ જાય. એબિલિટી ઓફ અ બોડી ટુ બી પ્લાસ્ટિકલી એક્સટેન્ડ. જ્યારે આપણે પ્લાસ્ટિકલી કહીએ છીએ ને, મતલબ એમાં બ્રેક ન થવું જોઈએ, ડિફોર્મેશન થાય પણ બ્રેક ન થવું જોઈએ. એક્સટેન્ડ ઇન ઓલ ડાયરેક્શન, બધી ડાયરેક્શનમાં, વિધાઉટ બ્રેકિંગ અંડર કોમ્પ્રેસિવ ફોર્સ. એનું તમારે ઘરેલું એક્ઝામ્પલ કહું તમને, તો ચપાતી બનાવવા માટે જે આપણે ચાણી બનાવીએ, એ ચાણી ઉપર તમે હાથ રાખીને દબાવો તો શું થઈ જાય છે, એ બ્રેક નથી થતી, પર શું થઈ જાય, એનો બધી જગ્યાએ ફેલાવ વધી જાય છે. તો એ શું કહેવાય, એક એક્ઝામ્પલ કહું છું. મેટલમાં પણ એવું હોય કે મેટલને આપણે કેટલું દબાવીએ જેનાથી એનો ફેલાવ વધતું જાય. બધા મેટલ કે બધી વસ્તુની શું હોય, એક લિમિટ હોય કે એના કરતાં તમે એને જે દબાવો તો એ તૂટી જશે. તો એ શું થઈ ગઈ, એની મેલેબિલિટીની એક છેલ્લી એન્ડ પોઈન્ટ થઈ ગઈ. તો એવો મટીરિયલ જેમાં કમ્પ્રેસિવ ફોર્સ આપવાથી, ઠીક છે ને, ડક્ટિલિટીમાં ટેન્સાઇલ ફોર્સ હતું, મેલેબિલિટીમાં કોમ્પ્રેસિવ ફોર્સ છે, ખેંચાણ બળ નહીં, દબાણ બળ, જેનાથી એ બધી જગ્યાએ ફેલાઈ જાય, એને આપણે મેલેબિલિટી કહીએ છીએ. પછી છે હાર્ડનેસ. રેઝિસ્ટન્સ ટુ ધ પ્લાસ્ટિક ડિફોર્મેશન. રેઝિસ્ટન્સ એટલે રૂકાવટ, પ્લાસ્ટિક ડિફોર્મેશન મતલબ જે આપણે અત્યારે ડક્ટિલિટી અને મેલેબિલિટી જોયું, જેનાથી તમે કોઈક પણ બળ લગાવો તો એનામાં આકારમાં અને માપમાં ફેરફાર થાય છે. એ મેટલને અલાઉ કરે છે કે એમાં ફેરફાર થઈ શકે. હાર્ડનેસ શું છે કે કોઈ એવી પ્રોપર્ટી જેનાથી આકારમાં ફેરફાર થવા ન દે.
કાં વધારે તમે એને કંઈક પણ ફોર્સ આપો તો એ શું થઈ જશે, તૂટી જશે. જેમ કે તમે ડાયમંડ જોવો છો તો ડાયમંડમાં શું થાય છે, તમે એના ઉપર કોઈ પણ પ્રેશર લગાડો એના આકારમાં ફેરફાર નહીં થાય, અને વધારે લગાડશો તો એ તૂટી જશે ડાયરેક્ટલી. ઓકે. અને બીજી વસ્તુ હાર્ડનેસમાં શું છે કે એના ઉપર જે કોઈ પણ તમે લીટો મારો, જેમ કે હું પેન્સિલથી ઘસું છું કે કોઈક બીજા મેટલથી ઘસું છું, તો એટલા બધા ક્રેક્સ એમાં નહીં આવે. જેટલી હાર્ડનેસ વધારે હશે એટલા એનામાં ક્રેક આવવાની શક્યતા ઓછી હશે. સમજાઈ ગયું? તો બે વસ્તુ માટે આપણે હાર્ડનેસ જોઈએ. જેમ કે તમને હું કહું કે એવો મેટલ જેમાં ઉપર વેર ના થાય, ઘર્ષણ ના થાય વધારે, મતલબ ઘર્ષણ થવાથી એનો મટીરિયલ રિમૂવ ના થાય, એની હાર્ડનેસ વધારે હોવી જોઈએ. પછી છે ટફનેસ, મેઝર ઓફ અમાઉન્ટ ઓફ એનર્જી દેટ અ મટીરિયલ કેન એબ્ઝોર્બ બિફોર ફ્રેક્ચરિંગ. એટલે કે તમે કોઈક મટીરિયલ ઉપર કોઈક વજન રાખો છો, ઓકે, અને આ તમારી જે ઉર્જા, તમે જે બળ લગાવો છો એની ઉર્જા એ ક્યાં જાય છે, એ મટીરિયલના અંદર એબ્ઝોર્બ થાય છે. ઠીક છે. અને એ કેટલો એબ્ઝોર્વ કરી શકે છે વિધાઉટ ફ્રેક્ચરિંગ, એટલે બ્રેક થવા, એની શું થઈ ગઈ, ટફનેસની પ્રોપર્ટી થઈ ગઈ. જેમ કે તમે આ ફિગરમાં જોવો છો કે અહીંયા સ્ટાર્ટિંગમાં આમાં તમે શું કરો છો, ફોર્સ આપો છો, તો અહીંયા શું થાય છે, તમારું જે પણ એનર્જી છે એમાંથી અમુક આકાર ચેન્જ કરવામાં કામ આવે છે, અને અમુક જે ફોર્સ છે એ કોણ, એ એનર્જી અહીંયા મટીરિયલ એબ્ઝોર્વ કરે છે. પછી તમે હજી જો તો હજી બળ લગાવીએ છીએ તો આમાં ડિફોર્મેશન થતું જાય છે, અને અમુક એનર્જી આમાં એબ્ઝોર્વ થાય છે. અને એક્ઝામ્પલ તમને કહું તો સ્પ્રિંગમાં શું થાય છે, તમે એને ઉપરથી દબાવો, ઠીક છે ને, તો તમારી આખી એનર્જી એમાં એબ્ઝોર્વ થઈ ગઈ. હવે જો સ્પ્રિંગ પાછી આવશે તો એ આખી એનર્જી શું કરશે, તમને પાછી આપી દેશે. મતલબ એ એનર્જી એબ્ઝોર્વ કરે છે, મટીરિયલ શું કરે છે, એનર્જી એબ્ઝોર્વ કરે છે ને પાછી પણ આપી દે છે. તો એવા મેટલ કે એવી વસ્તુઓ, પ્રોડક્ટ જેમાં આપણે એનર્જી પહેલાં એબ્ઝોર્વ કરવી અને પછી પાછી દેવી, એવા ટાઈપની પ્રોપર્ટીમાં આપણે શું કહીએ, ટફનેસને વધારે રાખીએ. જેમાં વધારે કરતાં સ્પ્રિંગનું જ્યાં કામ આવતું હોય ત્યાં તમારે ટફનેસ વધારે રાખવી પડશે. પછી છે ક્રીપ, પ્રોગ્રેસિવ ડિફોર્મેશન ઓફ અ મટીરિયલ અંડર કોન્સ્ટન્ટ લોડ વિથ ટાઈમ. એનો મતલબ કે કોઈ એવો પ્રોડક્ટ જેના ઉપર કોન્સ્ટન્ટ લોડ લાગતું હોય. કોન્સ્ટન્ટ લોડ એટલે લોડની જે મૂલ્ય છે એ 1 મિનિટ, 1 દિવસ, 1 મહિનો, 1 વર્ષ ચેન્જ ન થવી જોઈએ. કોઈપણ પ્રોડક્ટ ઉપર 10 કિલો વજન લાગે છે તો દરેક સમયે એના ઉપર 10 કિલો જ હશે, પર અમુક સમય પછી એની જે તાકાત હશે એ ઓછી થઈ જશે. ટાઈમ જેમ જેમ નીકળતો જશે, લોડ એના ઉપર 10 કિલો જ છે. અત્યારે તમે નવું પ્રોડક્ટ લઈ આવો, એના ઉપર હું 10 કિલો વજન રાખું છું તો એ 10 કિલો વજન એ સહન કરી લેશે. પર એ જ તમે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી જોશો ને તો એ 10 કિલો વજન નહીં રહેશે. એ 8 કિલો લેશે, 7 કિલો લેશે, પણ 10 કિલો નહીં લે. શું કામ? કારણ કે એની ક્રીપની પ્રોપર્ટી છે. એ ક્રીપના પ્રોપર્ટીના કારણે શું થાય છે, એનામાં સમય સાથે જે છે એની સ્ટ્રેન્થ એ ઓછી થતી જાય છે. તો સમય સાથે કોન્સ્ટન્ટ લોડ, યાદ રાખજો, લોડ સેમ હોવું જોઈએ. સમય સાથે જે એની સહન કરવાની શક્તિ, ઠીક છે ને, એની સ્ટ્રેન્થ ઓછી થઈ જાય તો એને આપણે કહીએ છીએ ક્રીપ કહીએ છીએ. પછી છે ફટીગ. ફટીગ ક્રીપ જેવો જ છે, પણ એમાં ખાલી ફેર એટલો છે કે કોઈક પણ મટીરિયલ, ઠીક છે ને, જેમ કે આપણે કન્ટિન્યુઅસ જ્યારે દોડતા હોઈએ તો આપણે શું થાય, થાક લાગે છે અને આપણી ઉર્જા ઓછી થઈ જાય છે. એવી રીતે સમય સાથે મટીરિયલ ઉપર વારંવાર લોડ અનલોડ થતું હોય, મતલબ તમે એના ઉપર વજન રાખો પછી કાઢી નાખો, વળી રાખો, વળી કાઢી નાખો, તો એના ઉપર જે એનો યુસેજ છે એ જેમ સમય સાથે વધતું રહેશે એમ એની જે તાકાત છે એ ઓછી, સ્ટ્રેન્થ છે એ ઓછી થતી જશે. When stress is applied on a material, then after certain time it becomes unfit as compared to new one. જેમ કે આપણે જોયો છે
એક બ્રિજ બનાવ્યું છે આપણે, હવે એ બ્રિજ ઇન્ફિનિટી સમય સુધી નહીં હાલે, અમુક વર્ષો પછી એની જે સ્ટ્રેન્થ છે એ ઓછું થઈ જશે. અત્યારે 9 બ્રિજ છે એટલે એના ઉપર 10 ટ્રક એકસાથે આવશે તોય વાંધો નથી, પણ 10, 15, 20 વર્ષ પછી તો 10 ટ્રક એના ઉપર હાલશે તો એ તૂટી જશે. શું કામ? કારણ કે વારંવાર લોડ પડવાના કારણે એનો જે સ્ટ્રેન્થ છે એ શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એટલે બ્રિજ પણ એક ટાઈપનું કહીએ કે ફટીગ એટલે થાક, બ્રિજ પણ થાકી ગયો તો એ શું થઈ જાય? ફટીગ પ્રોપર્ટી થાય.